એક ભગવાને એક વેપારીને ફોન કર્યો. વેપારીને ફોન કર્યો અને જોજો વેપારીઓ છે ને રોદણા જોઈ, રોતલા જોઈ, રોતા જોઈ. ગમે એવું સારું હાલતું મંદી હાલે હે. આ વેપારી નામની જે પ્રજાતિ હોય ને એ હસતી ન હોય. ઢગલા જેમ જેમ ભલે ને વધતા જાય મંદી હાલે, મંદી હાલે. ને ખાસ કરીને તો ઘરવાળી સામે કરવું જ પડે. તમે ઘરવાળી સામે જરાક એમ કરો ને કે ના હમણાં બધું બહુ સારું હાલે છે તો ડિમાન્ડ એટલી વધી જાય. હાલો પેલેસ રોડ, હાલો સોની બજાર, હાલો પેલેસ રોડ. ચાંદીનો તો તમારે કઈ જરૂર ન હોય. ફરિયાદ તો વેપારીને ભગવાને ફોન કર્યો કે વત્સ કેમ છે, મજામાં? હવે ભગવાન હું મજામાં, મંદી બહુ છે, મંદી બહુ છે, આખો દી મહેનત કરી કરીને થાકી જાઉં છું, ગરમી બહુ પડે છે, એસી ને લાઇટના બિલ ભરી ભરીને થાકી જાઉં છું, વરસાદ બહુ પડે છે, ગંદકી બહુ થાય છે, છોકરા બીમાર બહુ પડે છે, ડોક્ટરના હોસ્પિટલના બિલ ભરી ભરીને થાકી જાઉં છું. ટમેટાના તો ખાલી ભાવ જ પૂછાય છે. બહુ તકલીફ છે. એટલે આખી તકલીફની ભગવાને આમ લિસ્ટ સાંભળી, અડધી કલાક હાલી. તો ભગવાને કીધું દીકરા એટલી જ તકલીફ હોય તો અહીંયા હાલો આવ ને. તો ફોન જ કાપી નાખ્યો. ભગવાન કે એટલો જ વાંધો છે, એટલી જ તકલીફ છે તો વિયો આવ. તો ફોન જ કાપી નાખ્યો. આના જેવો અમારે સત્ય બનેલી ઘટનાઓ દિલીપભાઈ. 2000 આપણે લોકડાઉન 2020 માર્ચમાં લાગ્યું. 2019 અને 2020 જાન્યુઆરી સુધી અમારી કથાઓ ચાલી. ત્યાં સુધી બધી 85 વર્ષની ડોહીઓ અમારી કથામાં આવે અને એમ કે દીદી હવે તો ભગવાન લઈ લે તો સારું છે, હવે તો ભગવાન લઈ લે તો સારું છે. 80 વર્ષની 85 વર્ષની ડોહીઓ 2019 લોકડાઉન લાગ્યું ની પેલા ડોયું એમ કહેતી હતી કે ભગવાન હવે ઉપાડી લે તો સારું છે, ભગવાન હવે લઈ લે તો સારું છે. એ બધી ડોયુએ 2020 રામદેવ બાબાના ઉકાળા ચાલુ કર્યા. એ બધી જુવાની આ ઉકાળા પીવે કે ન પીવે? ડોહા પીવે જ. કારણ કે જાવું છે લઈ લઈ બધી વાતું થાય. હાચે એ સમય આવે ત્યારે બધાને ખબર પડે. એ બધી વાતું થાય. જ્યારે હાચો સમય આવે ને ત્યાં ખબર પડે, પછી એના છૂટી જાય ભાઈ. શોક, મોહ, ભયાપા. જીવનમાં શોક છે એટલે આનંદનો અનુભવ થતો નથી. જીવનમાં મોહ છે એટલે સુખનો અનુભવ થતો નથી. અને જીવનમાં ભય છે એટલે શાંતિનો અનુભવ થતો નથી. અને જુઓ તમે, શોક છે ને, શોક એટલે દુઃખ. શોકનો સંબંધ ભૂતકાળ સાથે છે. સાંભળજો થોડીક વાર મસ્ત સરસ ધ્યાન દઈને. શોકનો સંબંધ ભૂતકાળ સાથે છે. મોહનો સંબંધ વર્તમાન સાથે છે. અને ભયનો સંબંધ ભવિષ્ય સાથે છે. તમને કોઈ દી ભૂતકાળની ઘટનાઓ માટે ભય ન લાગે તો થઈ ગઈ. એનું હંમેશા દુઃખ હોય, એનો શોક હોય. જે વીતી ગયું છે એનો ભય હોય, એનો દુઃખ હોય, એનો શોક હોય, એનો ભય ન હોય. ભય તો હવે આગળ શું થવાનું છે એનો જ હોય હંમેશા. એટલે ભય ભૂતકાળ સંબંધિત છે, મોહ વર્તમાન સંબંધિત છે, અને શોક દુઃખ છે એ ભૂતકાળ સંબંધિત છે. આપણા શાસ્ત્રો આપણને કહે છે કે વર્તમાનમાં જીવો.
ગતમ ન સોચામી, વર્તમાનમાં જીવો, જે ચાલ્યું ગયું એના વિશે વિચારો નહીં. પણ આપણે થાય હું જીવનમાં દુઃખનો કોઈક એક પ્રસંગ ભૂતકાળના કોઈ એક સમયમાં બની ગયો હોય અને અત્યારે સુખના આનંદના દિવસો ચાલતા હોય ત્યારે એ ભૂતકાળના દુઃખને વાગોળી વાગોળીને રોતા માણસોને મેં તમે જોયા છે. અત્યારે મોજ હોય, કાંઈ ન હોય, જલસો હોય, પણ ભૂતકાળમાં કોઈક એક સમય એક આંખ થઈ ગયું હોય એ પોતાના આના જેવું. તમે જો કોક તમારું અપમાન કરી જાય, કોકે કંઈક અપશબ્દો બોલ્યા, કોઈ ગાળો બોલી, કોઈ અપમાન કરી ગયું, એટલે સ્વાભાવિક છે ખરાબ લાગે, દુઃખ થાય, એ સ્વાભાવિક છે, માનવીય ગુણ છે. હવે થાય શું, જો ઓલો અપમાન કરવા વાળો કે ગાળું દેવા વાળો એકવાર અપશબ્દો બોલીને ઈ તો ચાલ્યો જાય, ઈ તો એકવાર અપમાન કરીને વયો જાય, પછી એને કરેલા અપમાનો કે એને આપેલી અપશબ્દો આપણા મનમાં આપણે વાગોળી 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 આપણે આપણું અપમાન 1000 વાર કરાવી. આપણે પોતે જ આપણું અપમાન, ઓલાની કીધેલી સાંભળેલી આપણે વાતો આપણા મગજમાં વારંવાર વારંવાર ચલાવીને આપણું અપમાન આપણે 1000 વાર કરી. ઓલો તો ખાલી એકવાર કરીને ગયો છે, અને ઓલો તો ગયો એ તો મોજ, એને તો ખબર ન હોય. અમુક જાડી ચામડી ના હોય ને એને તો કઈ ફેરે ન પડે, ગમે એને ગમે એ કહી દે ને પછી હાલ ત્યાંથી નીકળી જાય. અને ઓલાને 15 દી ઊંઘ ન આવે, ઓલાને 15 દી ઊંઘ ન આવે. ઘણા એવા ગતમ ન સોચામી, જે ચાલ્યું ગયું છે એનો દુઃખ નહીં, એનો શોક નહીં. સ્કૂલમાં ભણતા હોય ને આ વાત મને બહુ યાદ આવે. બધા એ ગામડાનું જીવન આછું પાતળું ક્યાંક ક્યાંક સંપર્કમાં જ જોયું પણ હોય.